विद्यार्थी मित्रों धोरण 8 विषय विज्ञान चैप्टर नंबर 3 संश्लेषित रेसाओ અને પ્લાસ્ટિક એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક આપણે લેક્ચર 1 માં બધા સંશ્લેષિત રેસા વિશે આપણે ભણી ગયા રેયોન એક્રેલિક રેયોન બરાબર છે પોલિએસ્ટર ત્યારે ચાર રેસાઓના ગુણધર્મો પ્લસ એના ઉપયોગો संश्लेषित रेसाનો ઉપયોગો संश्लेषित रेसाનો સૌથી મોટો ગેરફાયદો આ બધા વિશે આપણે ભણી ગયા બીજું કે પ્લાસ્ટિક વિશે આપણે માહિતી લીધી કે પ્લાસ્ટિક કોને કહેવાય પોલિમર કોને કહેવાય પ્લસ પ્લાસ્ટિકના બે પ્રકાર છે થર્મોપ્લાસ્ટિક થર્મોસેટિંગ પ્લાસ્ટિક આ બંને વિશે આપણે માહિતી મેળવી બરાબર છે હવે આગળ કે પ્લાસ્ટિક વિશે આપણે થોડું વધારે જે આપણે અત્યારે વ્યવહારમાં ઉપયોગી છે એવું કે આધુનિક સમયમાં શું કે આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે સમજાવો આધુનિક સમયમાં એટલે કે અત્યારે જે ધાતુઓ છે એની જગ્યાએ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ તે સમજાવો કેમ આવું થાય છે તો કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ કેવું છે નિષ્ક્રિય કે પ્લાસ્ટિક એક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોવાથી શું થાય કે પ્લાસ્ટિકના વાસણમાં ભરેલા પદાર્થો પર પ્લાસ્ટિકની અસર થતી નથી એટલે કે કાટ લાગતો નથી હવે કેવા શું લાગે છે કે પ્લાસ્ટિકના વાસણો હોય આપણે પદાર્થ ભરીએ તો એની પ્લાસ્ટિકની કોઈ અસર થાય નહીં એટલે કે અને તમે જોયું છે ક્યારે કે પ્લાસ્ટિકનો વાસણ હોય તો પ્લાસ્ટિકના વાસણને કાટ લાગ્યો તો કે નહીં પણ ધાતુના વાસણો હોય જો તાંબાના વાસણ હોય બરાબર પિત્તળના અથવા તાંબાના તો એમાં લીલા કલરના મળ્યા એટલે એને લીલા કલરનો કાટ લાગ્યો હોય એવું કહેવાય પછી બીજા ધાતુના વાસણ હોય તો તેમાં કાટ લાગે છે બરાબર છે અને બીજા ધાતુના જે વાસણ હોય તપેલી માનો કે આપણે તેલની તપેલી હોય તો એ તપેલીને તમે બહુ જાજી થાય તો ઉપયોગ કરો 4-5 વર્ષ તો નીચેનું તળિયું જે છે એ તળિયું કેવું થાય તો કે એ તળિયું આછું થઈ જાય અને એમાં શું થાય કાણા પડી જાય અથવા તૂટી જાય તો ધાતુમાં આ પ્રોબ્લેમ આવે છે જ્યારે પ્લાસ્ટિકમાં તો કે આવી કઈ વસ્તુ હોતી નથી પણ એક વસ્તુ યાદ રાખવાનું કે પ્લાસ્ટિક નુકસાનકારક જ છે હવે આપણે ખબર તમે ચા પીવા જાવ ચાની કીટલી ક્યાંય પણ તો ત્યાં તમને આપણે થર્મોકોલ જેવી પ્યાલી આપે છે બરાબર હવે એ થર્મોકોલ જેવી પ્યાલી આપે ને એમાં જિંદગીમાં ચા નહીં પીવાની એટલું યાદ રાખવાનું એ થર્મોકોલની પ્યાલી શું કરે એમાં ગરમ ચા હોય ગરમ ચાના લીધે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાં શું થાય કે આપણે ચા છે ને એ ઝેરી બને થોડીક ઝેરી બને આથી એ પ્યાલીમાં ચા પીવાનું ટાળવાનું બરાબર છે બીજું એટલે કે આપણા પ્લાસ્ટિકને કાટ લાગતો નથી બીજું કે પ્લાસ્ટિક એ ધાતુની તુલનામાં સસ્તું છે મતલબ કે તમે તપેલી લેવા જાઓ અને ધાતુની તપેલી લેવા જાઓ અને પ્લાસ્ટિકની તપેલી લેવા જાઓ ધાતુનો જગ લેવા જાઓ અને પ્લાસ્ટિકનો જગ લેવા જાઓ ઓલું 100 રૂપિયામાં આવતું હશે ને તો પ્લાસ્ટિકનો જગ 20 રૂપિયામાં આવશે એટલે કે ધાતુ કરતા પ્લાસ્ટિક કેવું છે સસ્તું છે બરાબર છે આપણે લોકો વધારે ઉપયોગ કરે છે પછી કે વજનમાં હલકું હોવાથી સહેલાઈથી હેરફેર કરી શકાય છે વજનમાં કેવું હોય પ્લાસ્ટિક વધારે વજન ધાતુ કરતા ધાતુની તપેલી લેવું પ્લાસ્ટિકની તપેલી લેવું વજનમાં હલકી કોણ હોય તો કે પ્લાસ્ટિક વજનમાં હલકું હોય છે બીજું કે તેની વસ્તુઓ વિવિધ રંગની આકર્ષક દેખાવની બનાવી શકાય છે આ મેનની સારી વાત છે જેના લીધે પ્લાસ્ટિક અત્યારે બહોળા પ્રમાણમાં ઉપયોગી છે કે આપણે ધાતુ ભાઈ બરાબર છે તો તમે એને અલગ અલગ કલર ના આપી શકો એનો કલર કેવો હોય આપણે સિલ્વર ટાઈપ હોય બરાબર ને ધાતુનો તમે કોઈ અલગ કલર જોયો છે તો કે ના પણ પ્લાસ્ટિકને તમારે જેવો જોઈએ એવો કલર આપો જેવી બનાવી હોય એવી બનાવો બરાબર છે તો પ્લાસ્ટિક બની જાય જ્યારે ધાતુ બનતી નથી આથી શું થાય છે કે આથી ધાતુનો ઉપયોગ ઘટી જાય અને લોકો પ્લાસ્ટિક તરફ આકર્ષાય છે
વિવિધ આકાર અને કદમાં સરળતાથી ઢાળી શકાય. પ્લાસ્ટિકને ઓગાળવા અને જેવા પ્લાસ્ટિક ઓગાળવામાં સરળ છે. પ્લાસ્ટિકને તમે ઓગાળવા માટે બહુ ઊંચા તાપમાનની જરૂર પડતી નથી. જ્યારે ધાતુને ઓગાળવું હોય આપણે તો બહુ ઊંચા તાપમાનની જરૂર પડે છે. પ્લસ કે પ્લાસ્ટિકને તમે ગરમ કરીને જેવા પીપામાં નાખો એવા પીપામાં નાખીને ઢાળીને એનો આકાર બનાવી શકાય. પ્લાસ્ટિકને જેવું બનાવો તેવું બનાવી શકાય. ત્યારે ધાતુમાં અમુક લેમિનેશન આવે છે. આથી પ્લાસ્ટિક જે છે એનો ઉપયોગ બહોળો પ્રમાણમાં થાય છે. પછી આગળ કે તેનું રિસાયકલિંગ કરી શકાતું હોવાથી તેનો ભંગાર પણ ઉપયોગમાં આવે છે. હવે આપણે માની લો કે પ્લાસ્ટિકની તપેલી છે, તો પ્લાસ્ટિકનો જગ છે, ગ્લાસ છે, થાળી છે. હવે એ તૂટી ગઈ તો આપણે એને ભંગારવાળા નાખી દઈએ છીએ. કેમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ એને ઓગાળીને એને ફરીથી બનાવી લેશે ભંગારવાળા કે જે કંપનીવાળા હોય. આથી તેનો રિસાયકલિંગ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. આથી પ્લાસ્ટિક ધાતુની જગ્યાએ પ્લાસ્ટિકે સ્થાન લીધું છે. જો ફરીવાર ધ્યાન રાખો ત્યાં કે શું કહેવાય છે કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોવાથી પ્લાસ્ટિકના વાસણમાં ભરેલા પદાર્થો પર પ્લાસ્ટિકની અસર થતી નથી. આથી શું થાય કે આથી પ્લાસ્ટિક ઉપર કાટ લાગે નહીં. પ્લાસ્ટિક ઉપર કાટ ના લાગે તો લાંબો સમય ચાલે. જ્યારે લોખંડની બધી વસ્તુ હોય તો એમાં તરત કાટ લાગી જાય. જેવું પાણી અને એવો કાટ મતલબ કે એમાં કાટ લાગવાની ક્રિયા ચાલુ થઈ જાય. બરાબર, તમે જોયું કે તમારા ઘરમાં કે પ્લાસ્ટિકની કઈ પણ વસ્તુ હોય તો એમાં કાટ લાગ્યો હોય જોયું તમે? ના. કેમ કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. કેમ કે તે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. હા, એના ગેરફાયદા બહુ વધારે ધાતુના ગેરફાયદા સાવ ઓછા છે. જ્યારે પ્લાસ્ટિકના ગેરફાયદા વધારે. જેટલું સસ્તું એટલું જ ખરાબ. એ યાદ રાખવાનું હંમેશા. જેટલી સસ્તી વસ્તુ એટલું એ વધારે ખરાબ. પછી બીજું કે ધાતુની તુલનામાં સસ્તું હોય તો આપણને ખબર છે ધાતુ મોંઘું આવે. જ્યારે પ્લાસ્ટિક સાવ સસ્તું આવે. 50 રૂપિયાનું હોય તો આ 5 રૂપિયાનું હોય. એટલું સસ્તું આવે છે. પ્લસ કે વજનમાં હલકું હોવાથી સહેલાઈથી હેરફેર કરી શકાય. હવે તમે આપણે ધાતુની પેટી લઈ લો અને પ્લાસ્ટિકનું ટીપણું લો તો વજનમાં હલકું કેવું હોય? તો કે પ્લાસ્ટિકનું ટીપણું એને આપણે ઉચકીને એક માણસ એને ઉચકીને લઈ જઈ શકે. આથી વજનમાં હલકું હોય ધાતુ કરતાં એટલે એને આપણે હેરફેર સહેલાઈથી કરી શકીએ. આપણે એ સારું પડે કે ફટાફટ ફરી જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહે. આ માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. બીજું કે તેની વસ્તુઓ વિવિધ રંગની અને આકર્ષક દેખાવની બનાવી શકાય છે. પ્લાસ્ટિકને તમારે જેવો કરવો હોય એવો બનાવી શકાય ને. જે કલર જોતો હોય, જે ડિઝાઇન જોતી હોય, જેવું જોતું હોય એવું બનાવી શકાય. કોને? તો કે પ્લાસ્ટિકને. બરાબર છે. હવે બીજું કે વિવિધ આકાર અને કદમાં સરળતાથી ઢાળી શકાય છે. મતલબ કે તમારે માની લો કે આપણે નાના મોટા બધા પ્રકારના ગ્લાસ ને ડબ્બા જેવું આવે છે અત્યારે પ્લાસ્ટિકનું. એટલે એને તમારે જે કદમાં જોતું હોય, નાનું મોટું જેવડું જોતું હોય અને જે પણ આકારમાં જોતું હોય આપણે એને સરળતાથી બનાવી શકીએ. લાસ્ટ પોઈન્ટ કે તેનું રિસાયકલિંગ થતું હોવાથી. રિસાયકલિંગ એટલે શું થાય? એટલે કે રિસાયકલ કરવું એટલે કે માની લો કે આપણે એકવાર ઉપયોગ કરી લીધા પછી તેને ફરીથી નવું બનાવી શકાય. તેને રિસાયકલિંગ કહેવાય. આપણે પ્લાસ્ટિકનો કોઈ પણ વસ્તુ હોય તૂટી ગઈ તો હવે આપણે એને ભંગારમાં આપી દઈએ એટલે આપણે શું મળે? એના પૈસા મળે. બરાબર. પછી ભંગારવાળો શું કરે? ભંગારવાળો આગળ આપે કોને? કે કંપનીવાળાને. કંપનીવાળા શું કરે કે એ પ્લાસ્ટિકની કંપનીવાળા એને ઓગાળે અને ફરીથી એને નવા બીબામાં ઢાળી દે. આથી શું થાય કે આથી જે આપણું પ્લાસ્ટિક તૂટી ગયેલું હતું એ પાછું નવું થઈ જાય અને આપણે પૈસા ફરીથી બીજા પૈસા આપીને એને પાછું ખરીદીએ. એટલે કે તેનું રિસાયકલિંગ થતું હોવાથી તેનો ભંગાર પણ ઉપયોગી છે. બરાબર છે. પછી આગળ ખબર પડી ગઈ લેક્ચરમાં કે એ માનવ જીવનમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. હવે પ્રશ્ન કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કઈ
છે એના ઉપયોગથી વાતાવરણમાં બહુ હાનિકારક અસરો થાય છે, જેના લીધે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો પડે છે. જો કઈ બાબતો પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ રીતે ઘટાડી શકાય, તો કે બજારમાંથી વસ્તુઓ ખરીદવા માટે વેપારી પાસેથી પોલિથીન બેગ ન લેવી પડે તે માટે ઘરેથી કાપડની થેલી લઈને જઈશું. બીજું એટલે કેવા શું લાગે છે કે આપણે વસ્તુ લેવા જઈએ ને, શાક લેવા જઈએ તો એવું નહીં કે મને પ્લાસ્ટિકની થેલીમાં આપી દો, ના, ઘરેથી થેલી લઈને જવાનું. બરાબર છે. પછી બીજું કે વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરીશું. હમણાં તમને સમજાવવામાં આનો કઈ રીતે ઉપયોગ કરવાનો હોય. બીજું, પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ સમારકામ થઈ શકે તેવી હોય તો સમારકામ કરાવી ફરીથી ઉપયોગમાં લઈશું. બીજું કે પ્લાસ્ટિકની નકામી વસ્તુઓનું રિસાયકલ થઈ શકે તે માટે ભંગાર લઈને આપણે આપીશું, કચરામાં નહીં નાખીએ. તો આ 4 પોઈન્ટ કેવી રીતના છે બોર્ડ પર ધ્યાન રાખજો, હું સમજાવું છું. બરાબર છે. જો શું કહેવા માંગે છે આમાં કે બજારમાંથી વસ્તુઓ હોય, આપણે બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે શું કરવાનું કે જો પહેલા તો આ બધું તમારે ફોલો કરવાનું. જો બધું તમારે ઘરે હું જે શીખવાડું છું અત્યારે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે શું કરવાનું છે એ બધું તમારા જીવનમાં ઉપયોગમાં લેવાનું છે. આજથી જ ચાલુ કરવાનું છે. આ રીતે આપણા મમ્મી ઘરે શાક લેવા જતા હોય ને તો મમ્મીને કહેવાનું પ્લાસ્ટિકની થેલીમાં શાક નહીં લાવવાનું. આપણે ઘરેથી થેલી લઈ આવીએ તો એ લોકો પ્લાસ્ટિકની થેલીમાં લાવે, ના પાડી દેવાની ઘરેથી. મમ્મીને કહેવાનું આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો છે. આથી શાકને ખાલી આપણે કાપડની થેલીમાં જ લાવવાનું. સમજાઈ ગયું બધાને? ઘરે શું કહેવાનું મમ્મીને કે શાક તમારે કાપડની થેલીમાં જ લાવવાનું. બીજું કે દૂધ અને છાશની જરૂર પડે આપણને. બરાબર છે કે દૂધ અને છાશની જરૂર પડે તો કે આપણે દૂધ આપણે તપેલીમાં જ લાવવાનું. દૂધ આપણે તપેલીમાં જ લેવા જવાનું. ભલે આપણને શરમ આવે કે તપેલી હાથમાં લઈને કોણ ચાલે, પણ શરૂઆત આપણે કરીશું. આપણા ઘરથી શરૂઆત થશે તો આગળ સમાજ સુધરશે. બરાબર છે. એક મિનિટ. એટલે શું ખબર પડી તમને કે આપણા ઘરથી ઉપયોગ ભલે કોઈ ના કરે, આપણે આપણા ઘરથી ઉપયોગ કરવાનો. દૂધ લેવા જઈએ તપેલી લઈને જવાનું, થેલી લઈને નહીં આવવાનું. બરાબર છે. બીજું, છાશ લેવા જઈએ આપણે બરણી કાં તપેલી લઈને જવાનું. ગમે એટલી છાશની શરમ નહીં રાખવાની. જિંદગીમાં ત્યારે શરમ રાખશો તો તમે આગળ નહીં વધી શકો. બરાબર છે. પ્લસ બીજું, આપણે ફરસાણની દુકાને જઈએ, પ્લાસ્ટિકમાં આપે ડબ્બા લઈ જાઓ ઘરેથી. બરાબર છે. એમાં લઈને આવો. પ્લાસ્ટિકની થેલીનો જેમ બને એમ ઉપયોગ ઓછો કરવાનો. બરાબર છે. બીજું, હવે બીજો પોઈન્ટ શું છે આપણો તો કે વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરીશું. એટલે કેવા શું માંગે છે કે આપણે ચલો અત્યાર સુધી શાક ને બધું લાવ્યા, બરાબર છે, તો એની જોડે પ્લાસ્ટિકની થેલી તો આવી હશે ને, તો એના જોડે પ્લાસ્ટિકની થેલી તો આવી હશે ને, તો એ પ્લાસ્ટિકની થેલીઓને આપણે શું કરવાનું, ફેંકી નહીં દેવાની કચરામાં, એનો ઉપયોગ કરવાનો, એને બીજી વસ્તુ ભરીને બીજી વસ્તુ ભરીને રાખવામાં એનો ઉપયોગ કરવાનો. કોનો? તો કે પ્લાસ્ટિકની થેલીઓનો. જેમ કે આપણે જબલા આવે, શાક લઈને આવીને જે જબલા આવે એનો ઉપયોગ બીજી કોઈ પણ વસ્તુ ઉપયોગમાં, બીજી કોઈ પણ વસ્તુ લેવા જવાનો ઉપયોગ કરવાનો. માનો કે તમને ફરસાણની દુકાન છે, ત્યાં શરમ આવે છે ડબ્બા લઈને જતા, તો શું કરવાનું, ત્યાં આપણે આ પ્લાસ્ટિકની થેલીઓ લઈને જવાનું, એની પાસેથી નવી થેલી નહીં માંગવાની. સમજાઈ ગયું તમને બધાને? બીજું કે આપણે કપડાં લેવા જઈએ ને કપડાં લઈને આવીએ, એ પણ આપણને પ્લાસ્ટિકની થેલીમાં જ મળે છે. તો એ પ્લાસ્ટિક તમને ત્યાં સારા આવતી હોય ને કપડાની થેલી લઈને જતા, તો શું કરવાનું, એ પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની, પણ એ પ્લાસ્ટિકની થેલીને કચરામાં નહીં નાખી દેવાની. એને શું કરવાનું કે એ પ્લાસ્ટિકની થેલીને તમારે બીજા કોઈ પણ વસ્તુ લેવા જવા માટે ઉપયોગમાં લેવાની. સમજાઈ ગયું? હવે આગળ ત્રીજો પોઈન્ટ કે પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ સમારકામ થઈ શકે તેવી હોય તો સમારકામ કરાવી
તિરાડ પડી ગઈ બરાબર છે તો શું કરવાનું? તો આપણે એને શું કરીશું? તો વિચારો કે તમે એને શું કરી શકો? ઘડીક વિડિયો પોઝ કરી દો, ચોંટાડી દો અને પછી વિચારો કે હું શું કરી શકું. વિચાર લીધું બધાએ? તો જો કે આપણે જો પ્લાસ્ટિકનો ડબ્બો તૂટી ગયો હોય તો એને સાંધવો પડે. તો એને સાંધી લેવાનો એટલે કે સમારકામ કરાવી લેવાનું. અને જો સમારકામ ના થાય તો શું કરવાનું? તો એને કચરામાં નહીં નાખવાનું, એને ભંગારવાળાને આપી દેવાનું. અને સમારકામ કઈ રીતે કરવાનું? તો જો આપણે એમાં તિરાડ પડી હોય ને તો આપણે તમારું બધું શીખવાડવું એવું કરવાનું આવે. આપણે એને બંને તિરાડ પડી હોય એટલે ફીટ ભેગી કરી દેવાની પ્લસ એમસી આવે છે ખબર છે એ ચોટાડી દેવાનું. જો એવું ના કરવું હોય તો ઘરે આપણે ચાકુ હોય ને ચપ્પુ એને ગરમ કરવાનું, ફૂલ લાલ ચોળ ગરમ કરવાનું. પ્લસ જ્યાં તિરાડ હોય ને ત્યાં લગાડતું જવાનું. જેથી શું થશે કે પ્લાસ્ટિક ઓગળીને ચોંટી જશે. પ્લસ એવું ના કરવું હોય તો ફેવિક્વિક આવે છે, ફેવિક્વિક લઈને પ્લાસ્ટિકને ચોંટાડી દો. જેમ બને એમ આપણે સમારકામ થઈ શકતું હોય ત્યાં સુધી સમારકામ પ્લાસ્ટિકની વસ્તુઓનું કરી જ લેવાનું અને ઉપયોગમાં લઈ લેવાની. કચરામાં ક્યારે નહીં આપવાનું, કચરામાં નાખવાની નહીં. પ્લાસ્ટિકની વસ્તુઓ કચરામાં નાખવાની નહીં. હવે તમે એમ થાય છે કે આપણે આ દૂધની જે અમૂલની કે તાજાની આપણે લઈએ છીએ બરાબર કોથળી, એને શું કરવાનું? તો આપણે કચરામાં જ નાખવી પડે નહીં. એક કોથળીઓ પણ ભંગારવાળો લઈ લે છે. શું? એક કોથળી પણ ભંગારવાળો લઈ લે છે. માટે એક કોથળી કચરામાં ફેંકવાની નહીં અને ક્યાં કોને આપવાની? ભંગારવાળાને. કેમ? તો હવે આગળનો પોઈન્ટ એના ઉપર જ છે કે પ્લાસ્ટિકની નકામી વસ્તુઓનું રિસાયકલ થઈ શકે તે માટે ભંગાર લેનારને જ આપીશું. મતલબ કે આપણે કચરામાં નાખીએ તો કચરો એક જગ્યાએ પડ્યો રહે અને શું કરે કે નુકસાન કરે. કે કેવું નુકસાન કરે એ આપણા આગલા પ્રશ્નમાં છે. તો આપણે આ જે વસ્તુઓ નકામી હોય ને એને હંમેશા પ્લાસ્ટિકની નકામી વસ્તુઓને હંમેશા ભંગારવાળાને જ આપવાની. સમજાઈ ગયું તમને? ફેંકી દેવાની નહીં. જ્યાં આપણા પપ્પા ઘરમાં મસાલો ખાતા હોય ને તેને કહેવાનું જ્યાં ત્યાં મસાલાના કાગળિયા ફેંકવાના નહીં, કાગળિયાને એક જગ્યાએ સાચવવાના, એને ભંગારમાં આપી દેવાના. બરાબર છે? હવે આગળ નવો પ્રશ્ન આપણો કે પ્લાસ્ટિકના ગેરફાયદા જણાવો. પ્લાસ્ટિકના ગેરફાયદા જણાવો. બહુ મોટા ગેરફાયદા છે, બહુ જ નુકસાન કરે આપણને. પ્લાસ્ટિક આપણા જીવનમાં અને પૃથ્વીને બહુ મોટું નુકસાન કરે છે. શું નુકસાન કરે છે? જો કે પ્લાસ્ટિકનો કચરો જૈવ અવિઘટનીય છે. એવો છે પ્લાસ્ટિકનો કચરો જૈવ અવિઘટનીય. હવે જૈવ અવિઘટનીય એટલે શું થાય? તો કે જે કોહવાઈ ના જાય. માની લો કે પ્લાસ્ટિક તમે જમીનમાં નાખો ને તો એ જમીનમાં વર્ષો સુધી પડ્યું જ રહે. હવે એની જગ્યાએ તમે આપણો જે બટેકાની છાલ છે, આપણા શાકભાજીના ફળો છે, શાકભાજીની છાલ છે, શાકભાજીનો કચરો છે, ફળોની છાલ છે, એ બધાને તમે જમીનમાં નાખશો ને તો એ કોહવાઈને ખાતર બની જશે અને એ ઉપયોગમાં આવશે. પણ આ પ્લાસ્ટિકનો કચરો ક્યારે જિંદગીમાં ઉપયોગમાં આવવાનો નથી. સમૂહનું આપણને નુકસાન કરશે. બરાબર છે? પછી બીજો પોઈન્ટ કે જમીનમાં ઢંકાયેલો પ્લાસ્ટિકનો કચરો વર્ષો સુધી એ જ સ્થિતિમાં રહી જમીનને પ્રદૂષિત કરે છે. કેવી રીતે કરે છે? સમજાવું કે આપણે બધા પોઈન્ટની ચર્ચા કરી લઈએ. બરાબર? બીજું કે પ્લાસ્ટિકના પાત્રમાં રાખેલા ખાદ્ય પદાર્થો પીણા માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તો આવ્યું નહીં કઈ રીતે નુકસાન પહોંચાડે એ પણ પ્લાસ્ટિકનું દહન ધીમું થાય છે. આથી સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. પ્લાસ્ટિકના દહન દરમિયાન ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળી વાતાવરણને પ્રદૂષિત કરે છે. જો હવે બોર્ડ પર ધ્યાન આપજો, તમને સમજાવું છું. તમારે ખાલી સાંભળવાનું છે. બરાબર છે? એટલે યાદ રાખવાનું છે કે આપણો જે પ્લાસ્ટિકનો કચરો હોય ને એ કેવો હોય? તો કે જૈવ અવિઘટનીય હોય. કેવો હોય? જૈવ અવિઘટનીય. મતલબ કે એને એ છે ને કોહવાય નહીં, એ જમીનમાં ભળી ના જાય. જ્યારે આપણો જે શાકભાજીનો કચરો હોય ને એ અમુક ટાઈમ સુધી તમે જમીનમાં રાખો ને તો મતલબ કે જમીન ભેગો કોહવાઈ જાય, જમીનમાં ભળી જાય. એટલે શું બને? તો કે ખાતર બની જાય. જ્યારે પ્લાસ્ટિકના કચરાને તો પ્લાસ્ટિકના જબલાને તમે જમીનમાં નાખો નાખી 100 વર્ષ પછી ખોદો ને તો પ્લાસ્ટિકનું જબલું એવું ને એવું જ મળે. પ્લાસ્ટિકનું થેલી એવી જ રહે, એમાં કોઈ ચેન્જ આવતો નથી. બીજું
ચેન્જીસ આવતો નથી અને તે શું કરે કે વર્ષો સુધી જમીનમાં રહીને જમીનને પ્રદૂષિત કરે કે જમીનને ફળદ્રુપ ના થવા દે બરાબર છે હવે એ જમીનને બિન ફળદ્રુપ કરી નાખે એવી જમીનમાં પાક લેવો હોય તો પાક ના લેવાય કોઈ છોડવો કે અનાજ ઉગે જ નહીં આથી આપણને બહુ મોટું નુકસાન થાય છે ત્રીજો પોઈન્ટ કે પ્લાસ્ટિકના પાત્રમાં રાખેલા ખાદ્ય પદાર્થો પછી પીણા શું કરે છે કે માનવીના સ્વાસ્થ્યને નુકસાન કરે છે એટલે કેવા શું માંગે છે કે આપણે પ્લાસ્ટિકની થેલીમાં લઈને જઈએ ગરમ સમોસા પછી બીજું કે આપણે પ્લાસ્ટિકની થેલીમાં ઇડલી સંભાર લઈને આવીએ સંભાર શેમાં લઈને આવો તમે પ્લાસ્ટિકમાં લઈને આવો ને કે કઈ બરણીમાં લો છો બરણીમાં તો તમને ઘરે શરમ આવે તો આપણે જે ગરમ વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો ને જે ઠંડા પીણાઓ જે છે બરાબર છે એ આપણે પ્લાસ્ટિકમાં લાવીએ પ્લાસ્ટિકની થેલીમાં બરાબર છે તો શું થાય કે પ્લાસ્ટિકની થેલી અંદરથી નુકસાન કરે તેઓ તેની સાથે જોડાઈને શું કરે કે તેની સાથે જોડાઈને આપણા શરીરમાં નુકસાનકારક પદાર્થો નાખે શું કરે મેં તમને એમાં ચાની પ્યાલી વાળું કીધું ને તો આપણા જમીનમાં નુકસાનકારક પદાર્થોનો ઉમેરો કરે આથી શું થાય કે આપણા શરીરના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે શરીરમાં રોગો થાય બીજું કે આપણે જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ફેંકી દઈએ છીએ હવે રસ્તા ઉપર રખડતા પ્રાણીઓ ઢોર જેવા કે ગાય છે બરાબર છે કૂતરા છે એ બધા ગાય પ્લાસ્ટિકનો કચરો ખાય અને શું થવાનું કે એના શરીરને પણ નુકસાન થવાનું હમણાં ન્યૂઝમાં કે એક ગાય મરી ગઈ ને તો એનું પોસ્ટમોર્ટમ કરાયું ગાય મરી ગઈ તો પોસ્ટમોર્ટમ કરાયું તો એની અંદરથી કંઈક 7 કિલો પ્લાસ્ટિકનો કચરો નીકળ્યો 7 કિલો પ્લાસ્ટિકનો કચરો 1 કિલો ધાતુનો કચરો બોલો કેટલું નુકસાન કરે આવી તો એક ગાયમાંથી નીકળ્યું છે એવી તો કેટલી ગાયો આપણે રખડે છે રસ્તા ઉપર તો એનું આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ બરાબર બીજું કે પ્લાસ્ટિકનું દહન કેવું થાય છે તો કે ધીમું થાય છે એટલે કે સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી આપણે લાકડા હોય બરાબર છે લાકડાને તમે બાળો તો શું થાય લાકડાને બાળો તો શું થવાનું કે લાકડાને તમે બાળો તો લાકડા સળગી જવાના તરત જ સળગવાના એનો કોલસો બનવાનો કોલસો પણ આપણને ઉપયોગમાં આવે બરાબર છે પણ જ્યારે આપણે પ્લાસ્ટિકને બાળીએ બરાબર છે તો એ પ્લાસ્ટિક સંપૂર્ણ બળી જાય નહીં શું બળી જાય લોચો વળી જાય શું થઈ જાય કે પ્લાસ્ટિક જે છે લોચો વળી જાય બરાબર હવે પ્લાસ્ટિક લોચો વળે એટલે કે સંપૂર્ણ દહન ના થાય તો શું થાય કે પાછો આપણે ફેંકી દેવાના છીએ અને બીજું પાછું ફેંકી દેવાના એટલે શું કરે જમીનને નુકસાન કરે પ્લસ મેઇન વસ્તુ કે જ્યારે પ્લાસ્ટિકનો કચરાને બાળીએ આપણે થેલીને બરાબર છે પ્લાસ્ટિકના કચરાને બાળીએ ત્યારે શું થવાનું તો કે એમાંથી ઝેરી વાયુઓ નીકળવાના જો આગળનો પોઈન્ટ છે કે પ્લાસ્ટિકના દહન દરમિયાન ઝેરી વાયુઓ નીકળે છે આ ઝેરી વાયુઓ વાતાવરણમાં જાય જેમ કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ આવા ઝેરી વાયુઓ વાતાવરણમાં જાય એટલે શું થાય કે વાતાવરણને પ્રદૂષિત કરે સર તમે બોલો સર આપણું વાતાવરણને પ્રદૂષિત કરે આપણને શું ફરક પડે તો તમે શ્વાસ ક્યાંથી લ્યો છો હવામાંથી હવા ક્યાં છે કે વાતાવરણમાં તો વાતાવરણમાં આ બધા વાયુઓ જાય તો આપણા શરીરમાં શ્વસનની ક્રિયા દ્વારા આપણા શરીરમાં આવવાના વાતાવરણના વાયુઓ બધા ઝેરી વાયુઓ અને આપણા શરીરમાં શ્વસનને લગતા રોગો થાય જેવા કે કેન્સર આ બધા અત્યારે દિલ્હીમાં તમે જો કેટલું નબળું ધુમ્મસ લાગે પણ ધુમ્મસ શું છે તો કે એક પ્રકારનું વાતાવરણ ખરાબ થઈ ગયેલું ઝેરી વાયુઓને લીધે એ ઝેરી વાયુઓની ભેગા મળીને બનેલું ધુમ્મસ છે માટે આપણે પ્લાસ્ટિકનો કચરો શું કરવો જોઈએ જિંદગીમાં પ્લાસ્ટિકનો કચરો બાળવાનો નહીં પ્લાસ્ટિકનો કચરો જેમ બને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો ઘરમાં આજથી જ તમે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો બરાબર છે ઘટાડવાનો નિર્ણય લો પ્લાસ્ટિકનો ઉપયોગ જેમ બને એમ ઓછો કરીશ સમજાઈ ગયું
હવે આગળ વાત કરીએ કે 5R નો સિદ્ધાંત શું છે 5R નો સિદ્ધાંત શું છે તો 5R ને શું કહેવાય તો કે રિડ્યુસ રીયુઝ રીસાયકલ રીકવર અને રિફ્યુઝ 5R નો સિદ્ધાંત રિડ્યુસ રીયુઝ રીસાયકલ રીકવર અને રિફ્યુઝ તમે દેખાય છે બધાને એક મિનિટ સેટ કરી દો બરાબર તો 5R નો સિદ્ધાંત કે રિડ્યુસ તો રિડ્યુસ એટલે શું થાય તો કે જૈવ અવિઘટનીય પદાર્થોનો વપરાશ ઘટાડો રિડ્યુસ એટલે ઓછું કે જૈવ અવિઘટનીય પદાર્થો છે જેટલા પ્લાસ્ટિક જેવા એ બધા જૈવ અવિઘટનીય એટલે ઘન કચરાનો જેમ બને એમ ઉપયોગ શું કરવાનો આપણે ઘટાડવાનો શું ઘન કચરાનો ઉપયોગ જેમ બને એમ આપણે ઘટાડવાનો જ છે બરાબર છે જેમ અવિઘટનીય શું રિડ્યુસ એટલે જેમ અવિઘટનીય કે જેનું વિઘટન ના થતું હોય એનો ઉપયોગ આપણે ઘટાડવાનો બીજું કે રીયુઝ એટલે કે ફરીથી ઉપયોગ કરવો પુનઃ ઉપયોગ કે એક જ પદાર્થનો વારંવાર ઉપયોગ કરો શું એક જ પદાર્થનો વારંવાર ઉપયોગ કરો જેથી આપણે બીજી વખત ખરીદવું ના પડે બીજી વખત ખરીદો તો એ વધારે નુકસાન કરવાનું એટલે કે આપણે પ્લાસ્ટિકની થેલી છે એવી વસ્તુઓ છે એ વસ્તુઓનો પ્લાસ્ટિકની વસ્તુઓનો જેમ બને એમ વારંવાર ઉપયોગ કરો નવું ખરીદીને ના લાવો ઘરમાં નવું ભેગું ના કરો જેમ બને પ્લાસ્ટિકની વસ્તુઓ ઘરમાં ઓછી આવવી જોઈએ બરાબર એ આજથી તમારું કામ છે કે આપણે વાતાવરણને સુધારવા માટે નકર આજથી 50 વર્ષ પછી શું હશે દિલ્હી જેવી હાલત દિલ્હી કરતાં વધારે ખરાબ હાલત હશે દિલ્હીની તો સાવ ઓલી હાલત હશે એટલે આપણે વાતાવરણને બચાવવા માટે અત્યારથી આજથી જ શરૂઆત કરવાની છે બીજું કે રીસાયકલ તો કે રીસાયકલ કરી શકાય તેવી વસ્તુઓ વાપરો એટલે ખરીદી વાપરવાની હવે રીસાયકલ કરી શકાય તેવી વસ્તુઓ કઈ કઈ છે તો કે ધાતુનો વગર ના કોઈ ફરી રીસાયકલ ધાતુને વગર કોઈ નુકસાન થતું નથી એટલે કે રીસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવાય એવી વસ્તુઓ ઉપયોગ કરો બીજું રિકવર એટલે કે પાછું મેળવવું વાપરી શકાય તેવી વસ્તુઓને ફરી પ્રાપ્ત કરો વાપરી શકાય તેવી વસ્તુઓને શું કરો ફરીથી પ્રાપ્ત કરો હવે રિફ્યુઝ તો કે ના પાડવી રિફ્યુઝ એટલે શું કહેવાય ગુજરાતીમાં ના પાડવી શું તો કે પર્યાવરણને હાનિકારક હોય ને તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડો પ્લાસ્ટિક આપણે શાક મળો પ્લાસ્ટિકની થેલીમાં શાક આપ્યો તો કે ના ભાઈ મને પ્લાસ્ટિકની થેલીમાં જોતું નથી ના પાડતા શીખો મને આ કાપડની થેલીમાં શાક આપ મને તપેલીમાં દૂધ આપ હું ઘરેથી થેલી લઈને આવું છું મને આમાં ફરસાણ દે બરાબર છે તમને કોઈ રોટલી ખાવાનું શોખ હોય તો ઘરેથી લઈ જવાની બરણી એમાં સંભાર લઈ લેવાનો પણ જેમ બને એમ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો જ કરવાનો છે શું કે જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો છે હવે આગળ નવો પ્રશ્ન દેખાય છે તમને હા વાંધો નહીં ચલો આગળનો પ્રશ્ન કે સંશ્લેષિત રેસાનું શું કે સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે સમજાવો સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ એટલે કે સંશ્લેષિત રેસા બને છે ને તો એનાથી જંગલ બચી જાય છે કઈ રીતે તો આપણે જોઈએ કે સંશ્લેષિત રેસાઓ નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે એટલે પોલિમર છે બરાબર છે બીજું કે આ પ્રકારના રેસાઓ બનાવવા કોઈ પણ વનસ્પતિજન્ય પદાર્થનો ઉપયોગ થતો નથી એટલે ટોટલી રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય ત્રીજું એટલે કે સંશ્લેષિત રેસા બનાવવા વૃક્ષો કાપવા પડતા નથી સંશ્લેષિત રેસાના બહોળા ઉપયોગને કારણે વનસ્પતિ રેસા પર આધારિત અન્ય વસ્તુઓનો ઉપયોગ થયો છે આથી જંગલનું સંરક્ષણ કરવામાં મદદ છે કઈ રીતે જો સમજાવું પણ એક એક પોઈન્ટ પર ધ્યાન આપો એક એક પોઈન્ટ બોલતો
આજે થોડીક તબિયત ખરાબ છે એટલે પાછળથી સમજાવું છું, સમજી લેજો. જો શું કહે છે કે સંશ્લેષિત રેસાઓ નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે. શું છે કે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે. તો આપણે એને પોલિમર તરીકે ઓળખીએ છીએ. પોલિમર એટલે શું થાય કે નાના નાના મોનોમર ભેગા મળીને બનેલી રચનાને શું કહેવાય? પોલિમર કહેવાય. તો આ સંશ્લેષિત રેસાઓ જોઈએ કે એ રાસાયણિક રીતે જ બને, કુદરતી રીતે બનતા નથી. આથી આવા રેસાને આપણે સંશ્લેષિત રેસાઓ કહીએ છીએ. બરાબર છે તમને? બીજું કે આ પ્રકારના રેસાઓ બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારના વનસ્પતિજન્ય પદાર્થોનો ઉપયોગ કરતા નથી. એટલે આપણે સંશ્લેષિત રેસા બનાવવો હોય તો આપણે કોઈ વનસ્પતિજન્ય પદાર્થોનો ઉપયોગ કરીએ, એ કોઈ વનસ્પતિનો ઉપયોગ કરીને વનસ્પતિની છાલનો, વનસ્પતિના છોડનો, વનસ્પતિના પાંદડાનો, એક પણ વનસ્પતિ જ્યાં વનસ્પતિની કોઈ પણ વસ્તુ આવતી હોય એવો ઉપયોગ આપણે કરતા નથી. ખાલી શેનો કરીએ છીએ તો કે રાસાયણિક પદાર્થોનો જ ઉપયોગ કરીએ છીએ. આથી શું થાય કે સંશ્લેષિત રેસા બનાવવા વૃક્ષો કાપવા પડે નહીં. જ્યારે આપણે કુદરતી રેસા બનાવવા માટે